નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 87 સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે લોકો ફસાયા હોવાના સમાચાર। જ્યાં ઈરાન ઇઝરાયલ યુદ્ધની વચ્ચે હવે ગુજરાતીઓ ફસાયા છે, ત્યારે 3000 ગુજરાતીઓ દુબઈ અને આબુધાબીમાં ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ફસાયેલા ગુજરાતીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા છે, મદદ માટે પોકાર કરી રહ્યા છે। જ્યાં 3000 જેટલા લોકો ફસાયા છે, 3000 જેટલા ગુજરાતીઓ ફસાયા છે અને મદદની પોકાર લગાવી રહ્યા છે। હવે ખાવા અને રહેવાના પણ પૈસા નથી, મદદ કરો તેવું કહી અને જે પોક મૂકીને રડતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધની આ સ્થિતિ વચ્ચે 3000 જેટલા ગુજરાતીઓ ફસાયા છે, જેઓ અબુધાબીમાં ફસાયા હોવાના જે સમાચાર સામે આવી રહ્યા છે। મદદ માટે પોકાર કરી રહ્યા છે, અમને મદદ કરો, ખાવા માટે પણ અમારી પાસે હવે પૈસા નથી, અમને મદદ કરો તેવી પોકાર કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વચ્ચે અબુધાબીમાં કેટલાક ગુજરાતીઓ ફસાયા છે અને આ ગુજરાતીઓ મદદ માટે હાથ ફેલાવી રહ્યા છે, મદદ માટે પોકાર કરી રહ્યા છે। ખાવા માટે હવે પૈસા નથી અને અમને મદદ કરો તેઓ આ પોકાર કરી રહ્યા છે, વિડીયોના માધ્યમથી પોતાનો સંદેશો પહોંચાડી રહ્યા છે। इमरान भाई के नाम वाले हमारी मदद करो भाई, मोदी सरकार हमारी मदद करो। हम यहाँ पे फंसे हुए हैं, हमारे को यहाँ से निकालो। यहाँ पे कई घंटों से फंसे हुए हैं हम लोग, वापस हम लोग अजीजिया जा रहे हैं। हमारी मदद करो मोदी सरकार, यहाँ के वजीर आलम हमारी मदद करो। हम देखो सब बस में फंसे हुए हैं, सब हैरान परेशान है। यहाँ पे इफ्तारी की हुई है, सबने रोज़े में है, सब छोटे छोटे बच्चे हैं। ये देखिए छोटे छोटे बच्चे बीमार है, ये लोग हमारी मदद करो। हम लोग बहुत बुरी तरह फंसे हुए हैं। अस्सलाम वालेकुम इमरान भाई के नाम। તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટનો એક પરિવાર દુબઈમાં અટવાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટનો જયંતભાઈ ભૂપતાણીનો પરિવાર દુબઈમાં અટવાયો છે અને જ્યાં તેમનો દીકરો જયબીનભાઈ અને પરિવાર ત્યાં અટવાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તેમનો દીકરો છેલ્લા 10 વર્ષથી ત્યાં નોકરી કરી રહ્યો છે, ત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિમાં તેવા અટવાયા છે। ત્યાં તેમના પત્ની છેલ્લા થોડા દિવસ પહેલા ત્યાં ફરવા ગયા હતા અને હાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તેઓ અટવાયા છે। ત્યારે એક પિતા તરીકે તેમને ચિંતા પણ થઈ રહી છે, તેઓએ પોતાની વેદના વ્યક્ત કરી છે। ત્યારે આ યુદ્ધને લઈને જે જયંતભાઈનો આ પરિવાર જે દુબઈમાં અટવાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, કેટલાક ગુજરાતીઓ ફસાયા છે, તેમાં રાજકોટનો પરિવાર છે તે પણ ફસાયો છે। જયંતભાઈનો પરિવાર છે દુબઈમાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યાં જે રીતનું વાત કરે છે એ પ્રમાણે ત્યાં અત્યારે દુબઈમાં એટલું બધું કંઈ તકલીફ જેવું છે નહીં, અને બર દુબઈમાં તો કોઈ જાતની તકલીફ નથી। ત્યાં આપણા ગુજરાતી પરિવાર ખૂબ જ રહે છે ત્યાં, અને ત્યાંનું એ લોકોનું કહેવાનું છે કે અમને અહીંયા કોઈ જાતની તકલીફ નથી। ત્યાં જે હુમલા થયેલા છે એ વાતો કરે છે, એ હુમલા જે અમેરિકા બેઝના સેન્ટરો છે એની ઉપર એ લોકોએ હુમલા કરેલા છે, બાકી પ્રોપર ત્યાં જે પબ્લિક છે એ લોકોને કોઈ જાતની તકલીફ છે નહીં। અને ખાલી જે એલર્ટ આપેલું હતું ત્યાંની ગવર્મેન્ટે દરેકને મેસેજ મોકલાવેલા કે તમે ઘરની બહાર નીકળતા નહીં, ઘરના દરવાજામાં ઊભા રહેતા નહીં, બારીમાંથી ઊભા રહેતા નહીં। એ ગઈકાલ રાતની વાત હતી, અત્યારે એવું કોઈ જાતની તકલીફ છે નહીં, ત્યાં બધા શાંતિથી રહે છે। તો ઈરાન અને ઇઝરાયલ યુદ્ધની વિશ્વના અનેક દેશો ઉપર અસર પડી રહી છે, ત્યારે મક્કા ઉમરા કરવા પહોંચેલા મુસ્લિમ સમાજના લોકો ફસાયા છે। વડોદરાનો પણ પરિવાર ઉમરા કરવા જતા સાઉદીમાં ફસાયો છે। ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થતાં હોટલમાં રોકાણ કરવું પડ્યું છે, તેમજ આગામી 5 તારીખ સુધી સાઉદી અરબની ફ્લાઇટો રદ કરવામાં આવી છે। ફાધર આપણે સાઉદી અરેબિયા ગયા છે, મક્કા ગયા છે ઉમરો કરવા માટે, અને લગભગ ફ્રાઈડેના દિવસે બપોરની ફ્લાઇટથી અહીંયાથી ગયા હતા અને બીજા દિવસે ટેન્શન ઊભું થયું છે, જેના કારણે અત્યારે પરિસ્થિતિ જોતા સાઉદી અરેબિયાને બધી ફ્લાઇટો કેન્સલ કરી દીધી છે, જેના કારણે અત્યારે અહીંયાથી જે નવા લોકો જે જવાવાળા છે અને રિટર્નમાં જે જિદ્દાથી ને સાઉદી અરેબિયાથી જે આવવાવાળા લોકો છે રિયાદથીના, એ લોકોને મુશ્કેલી પડી રહી છે। એ લોકોને લગભગ 5 માર્ચ સુધીની એડવાઇઝરી જારી કરે છે કે અત્યારે બધી ફ્લાઇટો કેન્સલ રહે। આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું દિવસથી, અને આ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે
એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા. તો હોટલની અંદર લોકો ચિંતિત છે, લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે, કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી. તો લોકો બહુ ચિંતિત છે. અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય, લોકોને नुकसान ना થાય. हम मुंबई से आए हैं उम्रा करने के लिए. अब अचानक फ्लाइट बंद हो गई है तो बड़े पैनिक भी है और हजी आने वाले हैं तो क्या होगा अभी कुछ समझ में नहीं आ रहा है. तो उसकी अपडेट पता भी नहीं चल रही. ઈરાન ઇઝરાયલ યુદ્ધના વચ્ચે જે ગલ્ફ દેશોમાં હજારો ગુજરાતીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન અને વિદેશ મંત્રીને પત્ર લખી અને ફસાયેલા ગુજરાતીઓને સુરક્ષિત રીતે પરત લાવવા અને મફત વ્યવસ્થા કરવા માંગ કરી છે. કુવૈત અને સાઉદી અરેબિયાના એરપોર્ટ પર અનેક મુસાફરો અટવાયા હોવાના વિડીયો સામે આવ્યા છે. શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે ગંભીર સ્થિતિ છતાં પણ સરકાર દ્વારા હજી સુધી ગુજરાતીઓની સલામતી અંગે કોઈ સત્તાવાર નિવેદન કે મદદની જાહેરાત કરવામાં આવી નથી. ઈરાન વિરુદ્ધ ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે ગલ્ફના અનેક દેશોમાં વસતા આપણા ગુજરાતીઓ માટે, ઈરાન અને ઇઝરાયલમાં વસતા આપણા ગુજરાતીઓ માટે અનેક ચિંતાનો વિષય છે. મેં માનનીય વડાપ્રધાનશ્રીને અને માનનીય વિદેશ મંત્રીશ્રીને વિનંતી કરતો ઈમેલ મોકલ્યો છે કે આપણા ગુજરાતીઓ જે આ જગ્યાએ છે એમની સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે વલસાડ સાંસદની એક અનોખી પહેલ સામે આવી છે, જ્યાં ઇઝરાયલ ઈરાનનો યુદ્ધના મામલે વલસાડ સાંસદ ધવલ પટેલની આ પહેલ સામે આવી છે. વલસાડ અને નવસારી તેમજ અન્ય ફસાયેલા લોકો માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સાંસદ ધવલ પટેલના કાર્યાલયથી મદદ માટેની આ પહેલ શરૂ કરવામાં આવી છે. એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, 81 40 34 77 13. આ હેલ્પલાઇન નંબર છે મદદ માટે. આ હેલ્પલાઇન નંબર ઉપર જે ફોન કરવા જે અપીલ કરવામાં આવી છે, મદદ માટે સાંસદ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે યુદ્ધમાં ફસાયેલા જે લોકો છે તેઓ આ હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી અને જે મદદ માંગી શકે છે. ત્યારે હાલ તો આ યુદ્ધ વચ્ચે એક મહત્વની પહેલ વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવી છે. હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. મદદ માટે આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર 81 40 34 77 13. આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર ફોન કરી અને મદદ મળી શકે છે. આ નંબર ઉપર સંપર્ક કરવા માટે સાંસદ ધવલ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ પહેલ વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વલસાડ લોકસભા ક્ષેત્રમાંથી કોઈ પણ વ્યક્તિ આ ગલ્ફ દેશમાં ફસાઈ ગયું હોય તો એમને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નહીં. મારી સાંસદ કાર્યાલયથી હેલ્પલાઇન ચાલુ કરી છે અને હેલ્પલાઇનનો તમે કોન્ટેક્ટ કરીને તમારી ડિટેલ આપશો. અમે અમારી ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરીને તમને હેમખેમ પાછા લાવશું અને કોઈ પણ જાતને તમને હાનિ ન થાય એના માટે અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે. અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, એના પછી અનેક કોલ આવ્યા અને અનેક કોલથી સંપર્ક કરીને અમે જે પણ લોકો હતા એમને શાંત પણ કર્યા છે અને એમ્બેસી સાથે સંકલન કરીને પાછા એમને કઈ રીતના સેફ રાખી શકે એના માટે પૂરો પ્રયાસ કર્યો. તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઈરાન ઇઝરાયલ યુદ્ધની ભારતીય ઉદ્યોગો ઉપર અસર જોવા મળી છે. તો મહત્વના સમાચાર, જ્યાં ઈરાન ઇઝરાયલનું યુદ્ધ જેની સીધી અસર ભારતીય ઉદ્યોગો ઉપર પણ જોવા મળી રહી છે. સુરતના લાખો કામદારોની રોજીરોટી છીનવાશે. ત્યારે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરીને પણ ગંભીર ફટકો પડ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરીને ગંભીર ફટકો આ યુદ્ધને કારણે પડ્યો છે. કાપડ ઉદ્યોગના જ 22 લાખ લોકોને રોજગારી ઉપર મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે ટેન્ડર સિસ્ટમ ખોરવાતા કરોડોના વ્યવહાર છે. કરોડોના વ્યવહાર અટકી શકે છે. યુદ્ધની સીધી અસર ભારતીય ઉદ્યોગ ઉપર પડી શકે છે. ત્યારે સુરતમાં તેની સીધી અસર થશે, જ્યાં ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધની સીધી અસર જે ભારતીય ઉદ્યોગ ઉપર થશે. સુરતના લાખો જે કામદારો છે તેઓની રોજીરોટી છીનવાઈ શકે છે. ત્યારે સુરતના જેમ્સ એન્ડ જ્વેલરીને ગંભીર ફટકો પડ્યો છે આ યુદ્ધને કારણે. કાપડ ઉદ્યોગના જ જે 22 લાખ લોકોની રોજગારી છે તેઓની રોજગારી ઉપર મોટું સંકટ મંડરાઈ રહ્યું છે.
ત્યારે આ સાથે જ સુરતના જે ચેમ્બર ઓફ કોમર્સના જે પ્રમુખ છે અશોક જીરાવાલા તેઓ જોડાઈ ગયા છે. જે અશોકભાઈ, જે વાત કરવામાં આવે ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સીધી અસર છે સુરતના ઉદ્યોગ ઉપર પણ જોવા મળી રહી છે. કેવી રીતે જોવો છો આપ? જે રીતે અત્યારે યુદ્ધનું જે મંડાણ થયું છે એમાં ઈરાન, ઇઝરાયલ, યુએસ, એમાં જે મિડલ ઇસ્ટ બીજા જે દેશો છે એની ઉપર જે પણ ઈરાને હુમલા કર્યા છે, જેને લઈને અસર સીધી ખાસ કરીને દુબઈ, કારણ કે અમારું જે બિઝનેસ છે એ દુબઈ વાયા દુબઈ ગલ્ફમાં અમારો બિઝનેસ 45 દેશો સાથે થાય છે. તો એ જોતા એવું લાગે છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલે તો સુરતને ખાસું એવું નુકસાન થાય, કારણ કે સુરત છે એ આખા વિશ્વની વર્લ્ડ વાઇડ બીજા નંબર ઉપર પ્રોડક્શન ઉપર છે. પહેલો નંબર ચાઇના છે, બીજા નંબર ખાસ કરીને ઇન્ડિયામાં સુરત છે, કારણ કે પર ડે નું 6 કરોડ મીટરનું પ્રોડક્શન કરે છે. આપણે ગણવા જઈએ તો 42 લાખ લોકો એમની સાથે જોડાયેલા છે, અને એન્ટાયર બિઝનેસ ઓલ ઇન્ડિયા વાઇઝ જોઈએ તો 22 કરોડ લોકો આ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયેલા છે. ત્યારે અત્યારની જે પરિસ્થિતિ છે એ અસંભાવમાં મૂકી શકે અને ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે જે રીતે દુબઈ ઉપર એટેક કર્યો છે ને ફ્લાઇટો બંધ કરવામાં આવી છે ને ભયનું વાતાવરણ ઊભું થયું છે, એ જોતા એવું લાગે છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો નો ડાઉટ ટેક્સટાઇલ ઉદ્યોગને સુરતને મોટો ફટકો પડશે, કારણ કે એક બાજુ મેન પાવરની પણ તકલીફો છે, એક બાજુ માહોલ પણ ઠંડો છે, અને ઉપરથી આ જે પડાવ ઉપર પાટું વાગવાની વાત છે એ જોતા યુદ્ધ વધારે લંબાય તો અમારી સમીક્ષા આના ઉપર અમારી નજર રાખીને બેઠા છીએ. સરકાર સાથે પણ અમે કોન્ટેક્ટમાં છીએ કે વધારે નુકસાન ન થાય અને આ યુદ્ધ જલ્દીથી વાઇન્ડ અપ થાય તો હું કહું છું કે આ ઇન્ડસ્ટ્રીને નુકસાન ઓછું થશે, અન્યથા નુકસાન ભોગવવાનો વારો આવશે. જે અશોકભાઈ, જે 2 દિવસથી જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું છે અને જો હજુ વધુ યુદ્ધ ચાલુ રહેશે તો કેટલો મોટો ફટકો પડી શકે છે? હાલ જે વાત કરવા જઈએ ને તો અત્યારે રજાના દિવસો છે, એટલે અત્યારે અમે કોઈ એવું કેલ્ક્યુલેશન ના કરી શકીએ, પણ જે માલ અત્યારે શિપમેન્ટમાં છે, જે માલ ઓર્ડર ઉપર છે, જેના અમે એક્સપોર્ટ કરવાની તૈયારીમાં છીએ અથવા એક્સપોર્ટ શરૂ થઈ ગયું છે, એમાં મોટી તકલીફ પડી શકે છે, કારણ કે જો યુદ્ધ લંબાય તો એ શિપમેન્ટ ત્યાં સુધી પહોંચવાના નથી, કાર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે. એને જોઈને એવું કહેવાય કે લાખો કરોડો રૂપિયાનું નુકસાન જો આ યુદ્ધ લંબાય તો 100% થવાની સંભાવના છે, કારણ કે બીજું જ એક્સપોર્ટનું માર્કેટ જો યુએસ પછીનું હોય તો અમારું ગલ્ફ છે, અને ખાસ કરીને દુબઈથી જ બધો માલ સપ્લાય થતો હોય છે. જી બિલકુલ, અમારી સાથે જોડાવા બદલ અશોકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે ઇઝરાયલ અને ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સીધી અસર છે એ ભારતીય ઉદ્યોગકારો ઉપર થઈ રહી છે કે ભારતના ઉદ્યોગ ઉપર થઈ રહી છે, અને તેને કારણે કેટલાક લોકોને નોકરી પણ છીનવાશે તેવી જે વાત ચેમ્બર ઓફ કોમર્સ સુરતના અશોકભાઈ દ્વારા જણાવવામાં આવી છે. ત્યારે હાલમાં ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની સીધી અસર જોવા મળી રહી છે, કારણ કે સુરત એક ડાયમંડ સિટીની સાથે ટેક્સટાઇલ ઉદ્યોગ પણ ધરાવે છે અને ગલ્ફ કન્ટ્રી છે, ગલ્ફ દેશોમાં તેની જે સીધી જે કહી શકાય ટ્રેડ ચાલતો હોય છે, અને તેને લઈને આ યુદ્ધને લઈને હવે લાખોનું નુકસાન પણ થઈ શકે છે. ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે આક્રમક હુમલા બાદ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલ આ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, હાલ ઈરાન અને તેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, અને આ યુદ્ધની સીધી અસર જે છે એ સીધી અસર હાલ જોવા મળી રહી છે. ત્યારે યુદ્ધના કારણે ફ્લાઇટ પર તેની સીધી અસર જોવા મળી રહી છે, જ્યાં હાલમાં ઈરાન અને ઇઝરાયલ છે આ બંને વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને વૈશ્વિક અસ્થિરતાની સીધી અસર સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર ઉપર પડી રહી છે. ત્યારે સુરક્ષાને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરતથી દુબઈ જતી ફ્લાઇટ 24 કલાક માટે રદ કરવામાં આવી છે, અને સુરતથી દુબઈ જતી ફ્લાઇટ બંધ થતાં કાપડ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેપારીઓને મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતથી દુબઈ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. બતાવી દઈએ કે સુરતથી જે કપડા વેપારી, હીરા વેપારી દુબઈ મોટા પ્રમાણે જતા હોય વેપાર કરવા માટે, તે લોકો માટે એક મુશ્કેલીનો ઘડી કહી શકાય, કેમ કે હાલ જે દુબઈમાં યુદ્ધ જેવો માહોલ છે એ લઈને એરબેઝ બંધ કરવામાં આવ્યું છે. યાત્રીને સુરક્ષા માટે એરબેઝ બંધ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે દુબઈમાં યુદ્ધ જેવો માહોલ છે તે લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ જે સવારે દુબઈથી
સુરત આવતી ફ્લાઇટ રદ કરવામાં આવ્યું છે ને આજ 24 કલાક માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આજ જે નિર્ણય છે એ મંગળવાર સુધી લંબાઈ થઈ શકે એવું લાગી રહ્યું છે, કેમ કે સૂત્રો હવાલેથી ખબર આવી રહ્યું છે કે આજ જે નિર્ણય છે મંગળવાર સુધી વધી શકે છે, કેમ કે જે ત્યાં દુબઈમાં સ્થિતિ છે જ્યાર સુધી એ નોર્મલ નહીં થાય ત્યાં સુધી આવી રીતે રહેશે. ને ખાસ કરીને જે યાત્રીઓને સુરક્ષા છે, યાત્રીઓને સુરક્ષામાં ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી રહ્યું છે. મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય. સુરતથી અન્ય મહત્વના સમાચાર, જ્યાં ઇઝરાયલ ઈરાનના યુદ્ધની સીધી અસર ભારતીય ઉદ્યોગ ઉપર પણ થઈ રહી છે. જ્યાં કરોડોના જે ટેન્ડર છે આ ટેન્ડર પર તેની સીધી અસર, ત્યારે યુદ્ધની ભારતીય ઉદ્યોગ ઉપર અસર જોવા મળી રહી છે. ટેન્ડર સિસ્ટમ ખોરવાતા કરોડોના જે વ્યવહારો છે, કરોડોના વ્યવહારો અટકી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ₹10 થી ₹12નો વધારો પણ થઈ શકે છે, ત્યારે તેની સીધી અસર ભારતીય ઉદ્યોગ ઉપર થશે. શેર બજારમાં પણ કાલે ખુલતાની સાથે જે ધડાકો જોવા મળી શકે છે. સોના ચાંદીના ભાવમાં પણ વધારો થઈ શકે છે. સોના ચાંદીના ભાવ પણ આસમાને પહોંચી શકે છે. ત્યારે હાલ ઇઝરાયલ ઈરાનનું જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની ભારતીય ઉદ્યોગ ઉપર પણ સીધી અસર થશે. પેટ્રોલ મોંઘું થઈ શકે છે. જ્યાં ટેન્ડર સિસ્ટમ છે ખોરવાઈ છે, ટેન્ડર સિસ્ટમ ખોરવાતા કરોડોના જે વ્યવહારો છે આ વ્યવહાર અટકી શકે છે અને જેની સીધી અસર પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ સોના ચાંદીના જે ભાવ છે તેને પણ થઈ શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹10 થી ₹12નો વધારો થઈ શકે છે. શેર બજારમાં પણ ઉછાળો આવી શકે છે. સોના ચાંદીના ભાવ પણ આસમાને પહોંચી શકે છે. ત્યારે હાલ તો આ યુદ્ધની સીધી અસર ભારતીય ઉદ્યોગ ઉપર થવાની છે. હાલ તો આ યુદ્ધને કારણે સોના ચાંદીના ભાવ વધી શકે છે. પેટ્રોલ ડીઝલનો ભાવ છે એ પણ વધી શકે છે. અંદાજે ₹10 થી ₹12નો વધારો થઈ શકે છે. ત્યારે બીજી બાજુ શેર માર્કેટ છે, શેર માર્કેટમાં પણ જે ઉછાળો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાલ ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે. ત્યારે તેની સીધી અસર ભારતીય ઉદ્યોગ ઉપર થવાની શક્યતા છે, કારણ કે આ યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન થઈ શકે છે. ટેન્ડર સિસ્ટમ છે, આ ટેન્ડર સિસ્ટમ ખોરવાઈ છે અને ટેન્ડર સિસ્ટમ ખોરવાતા કરોડોનું જે વ્યવહાર છે, કરોડોના વ્યવહાર છે અટકી શકે તેમ છે. ત્યારે ભારતીય ઉદ્યોગમાં ક્યાંક ને ક્યાંક મંદી પણ આવી શકે છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. હાલ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹10 થી ₹12નો વધારો થઈ શકે છે. સુરેન્દ્રનગરના ખાટડી ગામમાં રાજુ કરપડાએ શક્તિ પ્રદર્શન કરી રાજકીય ગરમાવો વધાર્યો છે. ત્યારે ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું હોવાનું જાહેર કરતા તેમણે સરકાર સમક્ષ સિંચાઈ સહિતના પ્રશ્નો મૂક્યા હતા. તમામ માંગ સ્વીકારશે તો જ સરકાર સાથે જવાની જાહેરાત કરી છે અને જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો કોંગ્રેસ પ્લેટફોર્મ આપશે તો રહીશ અને આ અંગે પ્રશ્નો પણ ઉઠાવીશ તેવું જણાવ્યું. એટલે મહત્વનો પ્રશ્ન છે સિંચાઈનું પાણી. સૌરાષ્ટ્ર આખામાં આ પ્રશ્ન ખરેખર વધતો દિવસે દિવસે ગંભીર બનતો જાય છે, કારણ કે સિંચાઈના પાણીના તળ ઊંડા જાય છે. એટલે જે ટ્યુબવેલથી જે પાણી ખેંચવામાં આવતું હતું એમાં પ્રશ્નો ઊભા થાય છે. ત્યારે સિંચાઈના પાણીની સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂત પોતાની ખેતી બચાવી શકે. હાલ સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. હાઈ ટેન્શન લાઇનમાં વળતર ચૂકવવા બાબતે ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂત આગેવાનોની એ પણ વાત હતી કે વળતરના મુદ્દે પણ પ્રશ્નો થઈ રહ્યા છે. તો એ મુદ્દે પણ આગામી દિવસોમાં શું કરી શકાય. મહત્વની વાત એ છે કે જ્યાં સુધી અમારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નવો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે. જો નિરાકરણ સરકાર નથી લાવતી તો એની સામે લડશું, અને સરકાર જો ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ લાવશે તો સરકારની સાથે રહેશું. સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો માર્ચ મહિના 1લી તારીખથી બંધ થવાની છે. ત્યારે આ નિર્ણયને કારણે ખેડૂતોને સીધી અસર થશે. ત્યારે કેનાલ રિપેરિંગ કરવાને લઈને આ કેનાલ જે બંધ કરવાની જાહેરાત થતાં જ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જ્યારે હાલ વરિયાળી, જીરું, ઘઉં જેવા પાકો ખેતરમાં ઊભા છે અને જો નર્મદા કેનાલ બંધ કરવાથી પાકોને ભારે નુકસાન થશે તેવો ખેડૂતો દ્વારા ભય સતાવી રહ્યો છે. ત્યારે નર્મદા કેનાલ હજુ આગામી 20 થી 25 તારીખ સુધી ચાલુ રાખવામાં આવે તેવી ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કેનાલ બંધ કરીએ છીએ, દર વર્ષે માર્ચ મહિનામાં બંધ કરવાનું કહીએ છીએ. સાફસૂફ કરતા નથી, છતાં તમે બંધ કરી દો છો. તો અમારા ખેડૂતને જે આ પાછળથી પાક વાવ્યો હોય, તમે અત્યારે 1 મહિનાની અમને રાહત આપો તો મહિનામાં અમારા પાક પાકી જાય, જેથી કરીને અમારા ખેડૂતને નુકસાની વારી ઘડીએ ન ભોગવવી પડે. આ દર વર્ષે તમે અમને એવું કહો છો માર્ચ મહિનામાં બંધ થઈ જશે. બંધ કરી દો,
અને રિપેરિંગ કરો તો અમને ખેડૂતને કોઈ તકલીફ જ નથી, પણ તમે બંધ નથી કરતા. ચોમાસામાં ઉત્પાદન આવતું નથી તો અમારે શું કરવું? ચોમાસામાં ઉનાળુ પાક મળતો નથી, કેનાલ બંધ કરી દેશે અને રિપેરિંગ નથી કરતા. કયા કયા પાકનું નુકસાન જાય? તલ, જીરું, ઘઉં, એકે પાક મળતો નથી અમને, તો અમારે શું કરવું? પહેલી માર્ચથી પાણી બંધ કરવામાં આવે તો ખેડૂતોએ વાવેલા એરંડા, વરિયાળી, ઘઉં જેવા પાકો ઘણા ખરા ફેલ જવાની ભીતિ છે. એટલે કે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે અને મહેનતનું ફળ જે વાવેતર કર્યું એ મળે નહીં, એટલે ખૂબ જ ખોટ આવે એવું છે. એટલે આ શિયાળુ વાવેતર એમ કે વાવણી ચાલુ હતી ત્યારે માવઠું થવાથી આમે 15 થી 20 દિવસ વાવેતર મોડું થયું હતું. એટલે 20 માર્ચ સુધી પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોનો પાક પૂરેપૂરો પાકે અને એને પૈસા એમ કે વળતર મળે. તો મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખી રજૂઆત કરી છે કે ધાંગધ્રા, મોરબી અને માળિયા ત્રણેય બ્રાન્ચમાં 20 માર્ચ સુધી પાણી ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને રાહત મળે તેમ. દાહોદ કસ્બા ખાતે ગૌરક્ષકની ટીમ ઉપર જીવલેણ હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. બાતમીના આધારે ગૌ હત્યા અટકાવવા ગયેલી ગૌરક્ષકની ટીમ ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. 50થી વધુ લોકોના ટોળાએ પથ્થરમારો કરી વાહનોના કાચ તોડ્યા હતા. હુમલાની આ ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રમજાન માસ ચાલે છે, જેમાં ગૌમાંસને આ બધું લઈને આવવાના છે તેવી માહિતી મળતા અમારી ટીમ પોલીસ કંટ્રોલને જાણ કરી છાણઘાટી ખાતે પકડવા માટે ઊભા હતા. એના પછી ગાડી સમયથી વહેલી આવી જતા ત્યાં દાહોદ શમશાન રોડ ખાતેથી થઈ અને કસ્બામાં જવા લાગેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડીને પાઇપ અને પથ્થરમારો કર્યો, જેમાં ગાડીને નુકસાન થઈ છે અને અમારા ગૌરક્ષક હિરલ ચંદ્રવંદન કંથારિયા અને હિમાંશુ હરિચરણ યાદવ તેમને ઈજા થયેલી છે. જૂનાગઢ શહેરના ઓગણનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા કોઈ કારણોસર દૂષિત પાણી થવાનો મામલો સામે આવ્યો હતો અને જેમાં દૂષિત પાણીના કારણે આ વિસ્તારમાં 45 જેટલા લોકોના આરોગ્ય સાથે અસર થઈ હતી. ત્યારે હાલ તમામનું આરોગ્ય સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર બાબતોની જાણ સ્થાનિક કોર્પોરેટરને થતાં તેમના દ્વારા મહાનગરપાલિકા તંત્રમાં આ વિશે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ રજૂઆતને ધ્યાનમાં લઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હવે અમારે અચાનક આ ડંકીનું પાણી ખરાબ થતા એની અંદર ફીણ વળતા અને બધાને ઝાડા ઉલટી અને એવા કેસ ઓછામાં ઓછા 40 થી 45 કેસ બન્યા છે. એમાં અમુકને દાખલ કરેલા છે અને જો તંત્રવાળાને હવે એમાં ધ્યાન દોરવું જોઈએ કે આ અમારી કોઈ જીવની જોખમ છે તો એને માટે એને કાર્યવાહી કરવી જોઈએ. ઓછામાં ઓછા 40 થી 45 કેસ અત્યારે દાખલ છે. ડંકી પીવાની પાણી ડંકીમાં ગટરનું પાણી ભળી જતા ત્યાંના સ્થાનિક લોકો દ્વારા અમને જાણ કરવામાં આવી. જાણ કર્યા બાદ અમે વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા અને સ્થાનિક કોર્પોરેટર જસવંતીબેન કેસવાલ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી. તો અહીંયા 40 થી 45 કેસ ઝાડા ઉલટીના નીકળ્યા. એટલે અમે તાત્કાલિક આરોગ્ય ટીમને જાણ કરી. જે લોકો દ્વારા આરોગ્ય શાખા દ્વારા તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી અને એમાંથી બે વ્યક્તિ છે અત્યારે સિવિલમાં દાખલ છે અને અત્યારે હાલમાં પાણીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. એટલે તરત ને તરત એવો આપણે સ્થાનિક લોકોને એવું કીધું કે આ પાણી આપણે પીવા લાયક નથી ને આપણે પીવું નહીં, એનું સેમ્પલ લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યપાલક ઇજનેર વોટર શાખાના ચાવડા સાહેબને આપેલું છે. સાથોસાથ કમિશનરશ્રી પણ જાણ કરી છે, મેયરશ્રીને પણ જાણ કરેલી છે અને તંત્ર દ્વારા અને આ જુનાગઢ મહાનગરના જે અત્યારે કોન્ટ્રાક્ટર છે કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં સુધી આ દૂષિત પાણીનો નિકાલ ના આવે અથવા આનો નિકાલને બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જુનાગઢ મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા આ દરેક લોકોને પીવાના પાણીની વ્યવસ્થા, વાપરવાની પાણીની વ્યવસ્થા અત્યારે થઈ રહી છે અને કરીએ છીએ. તો ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.